तो दे दो केवल 5 ग्राम और रखो अपनी धरती तमाम। हम वही खुशी से खाएंगे, परिजन पर असी न उठाएंगे। दुर्योधन ये भी दे न सका, आशीष समाज की ले न सका। આપણે જાણીએ છીએ કે 5 ગામ આપવાની ઓફર કરે છે ભગવાન, અને દુર્યોધન એવું કહે છે કે સોયના નાકામાંથી દોરો, સોયના નાકા જેટલી જમીને પાંડવોને ન આપો. સંધિ નિષ્ફળ, ટોટલ ફેલ. તમે જીવનમાં ભગવાન પણ હો ને, આ ધરતી ઉપર તમે ભગવાન તરીકે જન્મ લ્યો ને, તોય જીવનમાં નિષ્ફળતા આવે. ભગવાનને આવી છે. ઘણીવાર આપણે તો જાહેર જીવન સાથે જોડાયેલા લોકો છો, તમે કેટલાય પ્રસ્તાવો મૂકતા હશો. જાહેર જીવન સાથે જોડાયેલા લોકો કંઈક ને કંઈક સારા પ્રોજેક્ટ માટે, સારા કામ માટે કેવાય નવા નવા પ્રસ્તાવો લઈ આવે. તો ઘણી વખત સમાજ આપણા સારામાં સારા ઉદ્દેશ્યને, સારામાં સારા પ્રસ્તાવને નકારી કાઢતો હોય છે. ત્યારે આપણને એમ ગુસ્સો આવે ને, ચીડ ચડે, આ લોકો સમજતા કાં નથી. આટલી સારી વાત લઈને આવ્યો છો, એટલો સારો પ્રોજેક્ટ લઈને આવ્યો છો, એટલો સારો પ્રસ્તાવ લઈને આવ્યો છો, તો આ સમાજ માનતો નથી, ના પાડે છે. સમાજ નહીં માનતા. હું ને તમે તો કાળા માણાના 5000 વર્ષ પછી અત્યારે કળિયુગમાં જીવનારા કાળા માથાના સામાન્ય કળિયુગી માણસો છીએ. ભગવાન જેવો ભગવાન પણ જ્યારે માણા થઈને આ ધરતી ઉપર આવે ત્યારે ભગવાનના બધા પ્રસ્તાવ સમાજ સ્વીકાર કરતો નથી. દુર્યોધન ના પાડી દીધી, ન માનવું, ના પાડી દીધી. સંધિ નિષ્ફળ. અને ત્યારે કર્ણને લઈને જાય છે સાઈડમાં, અને કર્ણને આપણે જાણીએ છીએ કે રથ ઉપર સવાર થઈ અને કર્ણને ત્યારે કહે છે કે તું જ્યેષ્ઠ પાંડવ છો, આ બાજુ આવતો રે, તને રાજા બનાવીશ. ઓફર કેવી આપી છે, લાલચ આપી છે કે યુધિષ્ઠિર નહીં તો બધા તારો ધ્વજા પકડીને ઉભા રહેશે પાછળ, ભીમ તને પંખો નાખશે. આવી લાલચ મહાભારતની અંદર વ્યાસજીની કલમે લખી છે. અને હું તારી ચરણ વંદના કરીશ. શ્રી કૃષ્ણના દ્વારા બોલાયેલા શબ્દો છે, વ્યાસજીએ લખ્યું છે, હું તારી ચરણ વંદના કરીશ, દ્વારકાધીશ તમારી ચરણ વંદના કરેગા. અને ત્યારે આપણે જાણીએ છીએ કે કર્ણ શું જવાબ આપે છે કે ના, નોટ ડુઈંગ. ભગવાન કહે છે વાય, શું કામ? અને કર્ણ કહે છે કે મારી, પછી કર્ણ છે ને હવે પોતાની કરુણ કથા ગાય છે કે જન્મતા વેત મારી માતાએ ત્યાગ કર્યો. જો તમે એમ કહેતા હોય કુંતી મારી માતા છે ને ગંગામાં તને વહાવી દીધેલો, પછી કોઈ સારથી પરિવારને તું મળ્યો અને અધિરથે તને મોટો કર્યો, આ રીતે જો તમે કહેતા હો તો મારા જીવનમાં આ દુનિયાએ, આ સમાજે મને આપ્યું છે શું? કેટલો અન્યાય થયો છે, કેટલો અત્યાચાર થયો. ગુરુને ત્યાં ભણવા ગયો તો એને મને કાઢી મૂક્યો, બીજા ગુરુને ત્યાં ગયો અધૂરી શિક્ષા આપી, ઉપરથી અભિશ્રાપ આપ્યો કે ખરા ટાણે તારી વિદ્યા તું ભૂલી જઈશ. દ્રૌપદીના સ્વયંવરમાં ગયો, શું તમને વરિયામી? દ્રૌપદી ના પાડી દે છે, શું તમને વરિયામી? સુત પુત્રને ન વરું. આ તો ભલું થજો દુર્યોધનનું કે એને મારું બાવડું ઝાલ્યું અને મને અંગદેશનો રાજા બનાવ્યો. હવે હું એને કેમ ભૂલું? આ દુનિયાએ મને દુઃખ સિવાય, આંસુ સિવાય, કષ્ટ સિવાય, અત્યાચાર સિવાય, અન્યાય સિવાય દુનિયાએ મારી સાથે કર્યું છે શું? તો હું શું કામ હવે આ દુનિયા વિશે વિચારું? હું મારા મિત્ર દુર્યોધનનું જ વિચારું. અને ત્યારે ભગવાન કહે છે કે જો હવે જે છે ને વાત સુંદર મજાની, જે શ્રી કૃષ્ણ અને કર્ણ વચ્ચેનો જે સંવાદ છે, અદ્ભુત લેવલ ઉપર લઈ જાય છે વ્યાસજી. શ્રી કૃષ્ણે ખૂબ ઠંડા કલેજે કર્ણનો વિલાપ સાંભળ્યો, એનો બળાપો સાંભળ્યો કે તારી સાથે આ અન્યાય થયા, આ અન્યાય થયા, બધા બળાપો સાંભળ્યો. અને પછી શ્રી કૃષ્ણ કહે છે કે તારા જીવનમાં આટલા દુઃખ છે, મારા દુઃખ સાંભળ. રાજવંશમાં મારો જન્મ થયો છે, જ્યાં ત્યાં નહીં. વસુદેવ રાજવંશી છે, રાજવંશમાં મારો જન્મ થયો, પણ જન્મ ક્યાં થયો? ગરીબના ઝૂંપડામાં જો જન્મ થયો હોય ને તો એ માણસ ભાગ્યશાળી છે કે પોતાનું ઘર છે. ઝૂંપડું છે તોય મારું ઘર છે. મારો જન્મ થયો અંધારી કાળી કોઠરીમાં. મારી માતા બેડીના બંધનમાં છે, પિતા બેડીના બંધનમાં છે, ત્યાં મારો જન્મ થયો. મારા માતા પિતાનું શું કસૂર હતો?
જન્મ ત્યાં થયો. જન્મતાની રાત્રે જ મારે મારી જનેતાનો ખોળો છોડી અને વરસતા વરસાદમાં નીકળી જવું પડ્યું. જનેતાનો જન્મ આપનારી માતાનો ખોળો છોડી અને મારે નીકળવું પડ્યું વરસતા વરસાદમાં. નાના બાળકો તો કેટલા સુંદર મજાના ગોદડીમાં, સુંદર મજાના કપડામાં લીપેટાયેલા રહેતા હોય. મારે અડધી રાત્રિએ અડધા વરસાદમાં ભાગવું પડ્યું. ત્યાં પહોંચી ગયો, ગોકુળમાં આવી ગયો અને છતાંય ક્યાંય શાંતિ થઈ. હજી 6 દિવસનો થયો ત્યાં તો પૂતના આવે છે. અઘાસુર, બકાસુર, તૃણાવર્ત, આ બધાયની વચ્ચે મારે મારા જીવને ટકાવવાનો છે. થોડોક મોટો થયો ત્યારે સમાજને અંધશ્રદ્ધામાંથી દૂર કરવાની છે, જડ પરંપરામાંથી દૂર કરવાની છે. તો ગોવર્ધન ઉચક્યો, ગોવર્ધન લીલા કરી. ત્યાં ઇન્દ્રદેવે વરસાદની લીલા કરી. કેટલો કષ્ટ, એમાંથી હેમખેમ પાર પડ્યા. ત્યાં હૃદય ઉપર ગોજારા ઘા લાગ્યા કે અત્યાર સુધી હું જેને મારો માતા પિતા ગણતો આવ્યો છું એ નંદ બાબા અને યશોદામાં મારા સગા માતા પિતા નથી, મારા પાલક માતા પિતા છે. 11 વર્ષની મારી કોમળ ઉંમરે મને એ સત્ય ઉજાગર થાય છે કે આ તો મારા જનેતા નથી, પાલક માતા પિતા છે. તો વળી પાછો એ પાલક માતા પિતાને છોડી અને જનક માતા પિતાને મુક્તિ અપાવવા, કંસના કેદમાંથી છોડાવવા માટે મારે વળી મથુરા જવું પડ્યું. મામાને મારવો પડ્યો. મામાને માર્યો પછી જરાસંધ આક્રમણ કરે. જરાસંધ કંસનો સસરા છે અને પછી જાણીએ છીએ 17 વખત યાદવોએ શ્રી કૃષ્ણના નેજા હેઠળ નેતાગીરી નીચે જરાસંધની સેનાને 17 વખત હરાવ્યા. 18મી વખત કાળ યૌવનને લઈને જરાસંધ આવે અને આપણે જાણીએ છીએ કે ભગવાનને મથુરાનો રણ મેદાન છોડી અને ત્યાંથી વિચરણ કરવું પડે છે, ત્યાંથી ભાગવું પડે અને ભાગવા જેવું કલંક પણ લેવાની તૈયારી રાખે છે. કોઈ યોદ્ધા રણ મેદાનમાંથી ભાગે તો એના માટે બહુ કલંકિત ઘટના છે. પણ સમાજ જાગૃત છે, સમજદાર છે, સમજી ગયો આ કાયરતાથી નથી ભાગ્યા, આની ઉપર કલંક ન લાગવું જોઈએ. ये कायरता से नहीं भागे हैं, करुणा के कारण भागे हैं, इसलिए जनता ने रणछोड़ राय कहकर नवाजा. કે કાયરતાથી નથી ભાગ્યા, કરુણાને લીધે ભાગ્યા છે કે હું મથુરા રહીશ તો આ જરાસંધ યુદ્ધ કરતો રહેશે, આવતો રહેશે. મારા લીધે મથુરાની જનતા હેરાન ન થાય એટલે હું અહીંયાથી નીકળી જાઉં. મારું વતન પહેલા મને મારા જનક માતા પિતા છોડવા પડ્યા, પાલક માતા પિતા છોડવા પડ્યા, વળી જનક માતા પિતા છોડવા પડ્યા, પછી મને વતન છોડવું પડ્યું. જે માટીમાં મારો જન્મ થયો, જે માટીમાં હું ઉછર્યો એ વતનને છોડવું પડ્યું અને ક્યાંય દૂર દરાજ સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવી અને વળી નવું નગર વસાવવું પડ્યું. અને એમાંય નવું નગર વસાવી ગયું અને પછી એ દીકરીએ કોઈ સીધી રીતે આપી નથી. सुन रहे हो, कन्या भी सीधे रास्ते से नहीं आई है. लग्न केम થાય? માતા પિતા માગું નાખે, સામે વાળા માગું જુએ, બધું ઠેકમેક બરાબર હોય, કરો કંકુના. અહીંયા તો આપણે જ ગોતવાનું, આપણે જ લઈ આવવાનું, આપણે જ ભણવાનું, બધું પોતે. રૂકમણીજીએ કાગળ લખ્યો, રૂકમણીજીને લેવા ગયા અને એમાંય રૂકમણીજીને મેળવવા માટે રૂકમી જે રૂકમિણીનો ભાઈ છે ઈ અને ભીષ્મક જે રૂકમિણીના પિતા છે તો સસરાને હાળાહારી યુદ્ધ કરીને દીકરી લેવી પડી છે. રૂકમણીજીને રથ ઉપર બેસાડ્યા પછી એમ દીકરીને થોડી જવા દે કોઈ લઈ જાય એમ. પિતા અને ભાઈ આવ્યા છે સૈન્ય લઈને પાછળ. આ તો રૂકમણીજી બાજુમાં બેઠા હતા, જોજો મારો ભાઈ છે, રેવા દેજો. આ બધી કથાઓ છે. લગ્ન પણ જેના કોઈ સાધારણ સંજોગોમાં નથી થયા, ડગલે ને પગલે સંઘર્ષ થયો છે. હસ્તિનાપુર હારે કાંઈ લેવા દેવા નહીં, છતાંય હસ્તિનાપુરમાં જઈને ધર્મની સ્થાપના થાય એના માટે પાંડવોનો સાથ આપવો અને એમાંય 100 કૌરવો મરાયા
અને કાંઈ લેવા દેવા શ્રી કૃષ્ણને. એમાં પાંડવો જીતે તોય શ્રી કૃષ્ણને કાંઈ 2-5 હજાર એકડ મળી જાય એવું કાંઈ વાત હતી નહીં. યુધિષ્ઠિર જીતે તો કંઈક દ્વારિકા કન્સ્ટ્રક્શનના કાંઈ ક્યાંથી ટેન્ડર નીકળે ને પોતાની કન્સ્ટ્રક્શન કંપની આગળ નીકળે ને કોઈ પ્રોજેક્ટ આગળ નીકળે એવી એ કોઈ વાત નહોતી. યુધિષ્ઠિર જીતે તો યુધિષ્ઠિર રાજા બને, એમાં શ્રી કૃષ્ણને એક પાઈનો ફાયદો નથી. પણ માત્ર ને માત્ર ધર્મ સંસ્થાપનાર થાય એ યુદ્ધમાં નિહત્થા નિશસ્ત્ર ભાગ લે છે. પણ આપણે જાણીએ છીએ નિશસ્ત્ર છે પણ રણનીતિથી પાંડવોને જીતાવે છે. યુદ્ધ થઈ ગયું, યુધિષ્ઠિર રાજા બની ગયા, ફાયદો પાંડવોને થયો. શ્રી કૃષ્ણ કો ક્યાં મિલા? ગાંધારી કા શ્રાપ. જેવી રીતે મારા 100 દીકરા મર્યા છે મારા નજરની સામે, એવી રીતે હે દ્વારકાધીશ તમારા આખા યાદવ કુળનો નાશ તમારી નજરની સમક્ષ થશે. શ્રી કૃષ્ણ આ યુદ્ધમાંથી આવો શ્રાપ લઈને આવે છે. શું મળ્યું છે? સમાજે એને શું આપ્યું છે? કર્ણ પોતાના દુઃખ યાતનાઓ કહેતો હતો ને, લિસ્ટ આપતો હતો, તો શ્રી કૃષ્ણ પોતાની યાતનાઓનું લિસ્ટ આપે છે કે જો કર્ણ તારા ઉપર એટલા દુઃખ થયા છે, તારા ઉપર એટલા અન્યાય અત્યાચાર થયા છે, તો મારા દુઃખની યાદી પણ ગણ. પણ હે કર્ણ સમજી લે. અને હવે જે શ્રી કૃષ્ણ બોલે છે મારા ને તમારા જીવનમાં ખૂબ હૃદયમાં લખી લેવા જેવી આ વાત, સુવર્ણ અક્ષરે લખી લેવા જેવી વાત છે કે જીવનમાં સમાજ તરફથી અન્યાય થાય, અત્યાચાર થાય, દુનિયા તરફથી દગો મળે, દુઃખ મળે, તો પણ ધર્મને છોડવાનો ન હોય કર્ણ. દુનિયા પોતાની રીતે પોતાનું ગમે તે કર્મ કરતી રહે, પણ એનો મતલબ એ નથી કે તને દુઃખ મળ્યું તો તું અધર્મના પલડામાં જઈને બેસી જા. કર્ણ તું અહીંયા ખોટો છો, સુધારવાનો હજી તને મોકો આપું છું, હજી તને એક મોકો આપું છું. અને આપણે જાણીએ છીએ કે મોકા ઝડપવા બધાના નસીબમાં નથી હોતું ને બધાની રુચિ નથી હોતી. એક સુંદર મજાના કેરેક્ટર્સ છે. મહાભારતના યુદ્ધના 10મા દિવસે પિતામહ ભીષ્મ સૈયા ઉપર પોઢી જાય છે. આપણે કથા જાણીએ છીએ. યુદ્ધના 10મા દિવસે 10 દિવસ સુધી પિતામહ ભીષ્મ ફૂલ ફોર્મમાં બેટિંગ કરે છે. એ પછીથી લઈને યુધિષ્ઠિર વિજેતા બન્યા, રાજા તરીકે એમનો રાજ તિલક થયો, બધું થયું. હજી પણ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં પિતામહ ભીષ્મનું શરીર શ્વાસ લઈ રહ્યું છે. ઈચ્છા મૃત્યુધારીના વરદાન પ્રાપ્ત કરેલ છે પિતામહ ભીષ્મ. અને વાત એમ છે કે ભગવાન હસ્તિનાપુરમાંથી વિદાય લઈને દ્વારકા આવવા તરફ નીકળે છે. બધાઈ પાસેથી વિદાય લીધી અને દ્વારકા તરફ નીકળ્યા અને નીકળીને વળી પાછા હસ્તિનાપુર પાછા આવ્યા. અડધે રસ્તેથી વળી પાછા આવ્યા છે. કથા છે. અર્જુનને એમ થયું કે મારા મિત્રને સખાને મારા વગર ફાવશે નહીં, એટલે પાછા આવ્યા. દ્રૌપદીને એમ થયું કે મારા સખા, મારો શ્રી કૃષ્ણ, મારો માધવ મારા વગર રહી શકે એમ નથી, એટલે મારી માટે આવ્યો છે. બહેન સુભદ્રા એ પણ ત્યાં જ છે. બહેન સુભદ્રાને એમ થયું કે મારો ભાઈ મારા માટે આવ્યો છે. યુધિષ્ઠિરને એમ થયું કે હું નવો રાજા બન્યો છું, તો રાજધર્મ કેવી રીતે નવો રાજધર્મ કરવો, કેવી રીતે લશ્કર બનાવવું, આર્મીને કેવી રીતે વિકાસ કરવો, આ બધી વ્યૂહરચના માટે મારી માટે ભગવાન આવ્યા છે. બધાયને એમ થાય છે કે ભગવાન મારા માટે આવ્યા છે, ભગવાન મારા માટે રોકાણા છે. પણ વાત એમ છે, હકીકત એ છે, ભગવાન પાછા આવ્યા છે તો એ કુરુક્ષેત્રના મેદાનમાં સરસૈયા ઉપર પોઢી રહેલા પિતામહ ભીષ્મને અંતિમ દર્શન આપવા માટે શ્રી કૃષ્ણ પાછા આવ્યા છે. કથા બહુ વિસ્તારમાં છે, લાંબી નહીં કરું, પણ સંક્ષેપમાં જ કહું. श्री कृष्ण तत्व क्या है वो भीष्म समझाते हैं.
શ્રી કૃષ્ણ તત્વને સમજવું હોય ને તો ભીષ્મના મુખે જે શ્રી કૃષ્ણનો મહિમા થયો છે એવો ભાગ્યે જ કોઈએ કર્યો છે.